તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણે જે આ નર્સરીની વાત હું તમને કરતો હતો ને એ નર્સરી. તો મિત્રો જો અત્યારે જો આ મેથી તમે આપણે હું તમને બતાવું આવડી આવડી મેથી આવે. તો પેલા છે બેઠા છે આપણા બચ્ચા પલટી, એટલે આ આપણા બચ્ચા પલટીમાં નથી આવતું. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય સિયારામ. સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ને અત્યારે આપણે ક્યાં બેઠા છીએ તમને ખબર છે? અત્યારે હું બેઠો જ છું બરાબર. તો અત્યારે આપણે બેઠા છીએ આપણા મંદિરે. અને આ બેન જ્યાં જો આ બેન અત્યારે જો અહીંયા બધે ઝાડવાનું ચોમાસું આવી ગયું ને મિત્રો, એટલે જો આ બધે ઝાડવાનું એવું બધું વાવવાનું ચાલુ કરી દીધું હોય. જો અહીંયા એક તો આ વેલ એને ઉગી ગઈ, પહેલાં વાવી ઉગી ગઈ છે. બાકીને જો બધા અહીંયા એને ફૂલ ને એવું બધું વાવ્યું મિત્રો. એટલે અત્યારે જો જઈએ હાજી જો અહીંયા વાવે જો મારા બેનને છે ને આવું બધું વાવવાનો છે ને બહુ શોખ છે, એટલે જો વાવે છે. અને મિત્રો વાતાવરણ ખાલી તમે ચેક કરો, આમાં એક નંબર થઈ ગયું છે. આને કહેવાય માહોલ. આપણી ફેવરેટ ઋતુ આવી ગઈ છે મિત્રો. શું કે છો? ક્યાં હે મારી નો નાખતી હો ક્યાં એ એવું ન કરે. તો મિત્રો આપણી ફેવરેટ ઋતુ આવી ગઈ છે ને અત્યાર સુધી વિડીયો નહોતા આવતા. એના કંઈક બહુ અલગ જ કારણ હતી. હું તમને પછી ક્યારેક કહીશ. હું તમને પહેલાં કહેતો હતો ને કે વિડીયો નથી આવતા ને કંઈક ખરાબ વસ્તુ થઈ હતી, પણ એ કંઈક બીજું અલગ છે. હું તમને અત્યારે નહીં કહું, હું તમને પછી કહીશ. અને મેન વસ્તુ એ કે હવે આપણા વિડીયો લગભગ ચાલુ થાય. એમ ચાલુ ભાઈ એમ મેડમ ચાલુ હવે રેગ્યુલર બરાબર. હવેથી રેગ્યુલર વિડીયો આવશે. અઠવાડિયામાં એકાદો તો વિડીયો આવી જ જાય મિત્રો. ભલે કે આપણે ક્યાં રખડવા જાય ફરવા જાય એવા વિડીયો નહીં આવે, કારણ કે બહુ ઓછા હમણાં બહાર નીકળી. પણ ઘરના આપણે હું કામ કરું છું જ્યારે ઘરે હોય ત્યારે, નોકરીએ હોય ત્યારે નહીં. મારી 12 કલાકે નોકરી હોય મિત્રો. સવારમાં 7 વાગ્યામાં હું અહીંથી નીકળી ગયો હોય સાપર જવા માટે. ગોમટાથી સાપર જાઉં હું નોકરીમાં. 8 થી 8નો ટાઈમ છે મારો નોકરીનો. એટલે 7 વાગે હું અહીંથી નીકળી જાઉં છું બરાબર છે. અને રાત્રે અત્યારે ટ્રાફિકને એવું બધું હોય ચોમાસાના હિસાબે, તો ક્યારે ઘરે પહોંચવું એનું કાંઈ નક્કી ન હોય બરાબર છે. એના હિસાબે થોડાક મોડા વિડીયોને એવું બધું થતું. થોડુંક જો મેં અત્યારથી તમને થોડુંક કહી દીધું, હિન્ટ આપી દીધું કે કેવી રીતે થતું હતું. તો મિત્રો આવી રીતનું છે. તો મિત્રો જો આપણા બેને આ બધા ઝાડવા આવી દીધા, નાના ફૂલ છોડ ને એવું બધું છે. ચોમાસું આવે ને એટલે જો આવું બધું કામ કરવાનું છે. વધારાનું છે એ કાઢી નાખવાનું. આમ 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 એક તો આ બધું જો આવે એવું એક ખામણું કર્યું છે ને મંદિરની બાજુમાં જ છે. આપણું મંદિર છે અને મંદિરની બાજુમાં એક આ ખામણું કર્યું છે અને બીજું અહીંયા કર્યું છે. અહીંયા થોડાક ઓછા હોય એવું લાગે મને, પણ અહીંયા હોતે વાવી દીધા છે જો એને મિત્રો. આવા છે ને આવા ફૂલ છોડને વાવવાનો બહુ આનો શોખ છે. એટલે ચોમાસું આવે ને એટલે આમ ચાલુ જ થઈ જાય. તો મિત્રો જો આ છે આપણી લીંબુડીમાં જો અત્યારે આ કર્યું છે. આમાં વ્હાઈટ આઈને એવું માર્યું. હા તો જો મિત્રો દિલમાંથી વ્હાઈટ આઈ બનાવી નાખ્યું. વ્હાઈટ દિલ બનાવી નાખ્યું. મિત્રો જો અત્યારે વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું ચકાચક. વરસાદ આવે એવું થઈ ગયું છે. વાદળા દેખાય ને તમને. તો આપણે આવા વાદળા ભર્યા મોસમમાં છે ને જો અત્યારે તૈયાર થઈ ગઈ છે આપણી બેન. શું લેવા જવું ખબર હે? રોપડા ફૂલ ઝાડ. એટલે ગોંડલ જવાના છીએ આપણે રોપડા લેવાના. સાથે સાથે આજે કંઈક આ પાર્સલ છે ને પાર્સલ એક જગ્યાએ દેવાનું છે, તો દેતા આવી બરાબર. તો ચાલો. હે ના આ ડ્રાઈવર નથી ભાઈ. એમ કે હું ડ્રાઈવર. તમને લાગે ડ્રાઈવર છે? અમિતભાઈ આપણે. તમે ઓળખો ને સારી રીતે. તમે જ કીધી જોઈએ ને ભાઈ. એક વખત મિત્રો ખાલી સીન જેવો લે હાલો સાંભળવા દે. અરે તે પેલો બ્લોગ ચાલુ યાર. ખાલી તમે સીન જેવો મિત્રો. લીલું છમ થઈ ગયું હે. એટલું બધું દોરું નથી ખાવાનું. હું તો છું આવે એમ આવી ગયો. અત્યારે જાવ ત્યાં ખાડ ઉગી ગયા છે. અને આપણા ગામનો રોડ જો એકદમ આમ પેટનું પાણી ન એટલે મિત્રો એવો તો રોડ છે આપણા ગામનો.
પોલીસ વાળા ભારી જાય ને તો આમાં હે ને તેણીને હે ને મમરા ભરાઈ જેવું છે. અને આ જો તેણી બે વાતું કરતા જઈએ અને જો અત્યારે જાય છે કેવી જગ્યાએ એમ જો આડે રસ્તે જાય છે ને મિત્રોનું પાર્સલ હતું ને પાર્સલ આપણે દઈ દીધું છે. હવે એની ચિંતા આપણે નથી કાંઈ. એમાં હતો એક આલ્બમ આપણા બેનના લગ્ન હતા ને મામાની છોકરીના વિડીયો છે એનો આલ્બમ હતો. એનો આપણે વિડીયો બનાવ્યો નથી બરાબર. વિડીયો નથી એનો બનાવ્યો એટલે એ આલ્બમ હતો. આલ્બમ આવી ગયો હતો એટલે આલ્બમ આપણે જેવા છીએ અને અત્યારે આપણે જઈએ છીએ નર્સરીએ. ચાલો ફોન પડી જાય. તો મિત્રો અત્યારે જો જઈ રહ્યા છીએ આપણે જંગલમાં. એવું જંગલ જેવું લાગે. આ બાજુ ને આપણે કોઈ દી આવ્યા નથી મિત્રો. અત્યારે તો હવે એવું છે બધું આ બધી નદી ને એવું બધું જોવા જો આ બધા નાળા બાળા બધું આમાં એને હલે એવું નથી. મોટરસાઇકલ માનમાં હાલે મિત્રો. એ જગ્યાએથી જાય છે ને આપણે અત્યારે જાય છીએ નર્સરી. એ ક્યાં આવી ગઈ? હાલ હા આવી ગઈ. જો આ રહીને જો આ નર્સરી જો આવી ગયા. તો મિત્રો આપણે આવી ગયા છીએ. આપણે જે આ નર્સરીની વાત હું તમને કરતો હતો ને એ નર્સરી. અને અત્યારે હવે ક્યાં રોપા ને એવું બધું લઈ એનું કંઈ નક્કી નથી. કારણ કે ક્યાં ક્યાં લેવાના એનું કંઈ ખબર નથી. તમને ખબર તો આની પહેલાં આપણે અહીંયા આવી ગયેલા હતા છીએ નર્સરીમાં. અને મેં વિડીયો અહીંનો બનાવ્યો તમને ખબર છે. હું અને અક્ષયભાઈ બે આપણે આવ્યા હતા અને અહીંથી થોડાક અમદાવાદ ઝાડવા ને એવું બધું લઈ ગયા હતા. અને અત્યારે હવે ગુલાબ ને બધું લેવાનું કલરમાં ખબર નથી. કલર લાલ જ લેવાનો. શું હોય? કલર લાલ કલર, કાળો કલર ને સફેદ કલર, પીળો કલર એવા કલર. બાકી આછો જાંબલી પીળો જાંબલી એમાં ખબર નથી. અચ્છા એટલે તમે હારે રાખ્યા બેન ને. જો હાલો મિત્રો તો અત્યારે જો હાઈલા જાય ને આ તમે જોઈ શકો છો કેટલો બધા આમ તો ઝાડવા. જ્યાં તમે જોવો ને અત્યારે હે ને મિત્રો આ સિઝનના હે ને ઝાડવાની હે ને સિઝન છે. એટલે તમે અહીં ગોંડલમાં આવશો ને તો આશાપુરા નર્સરી કરીને છે. ત્યાંથી તમે સસ્તામાં સસ્તા તમારા કોઈ પણ રોપા જોતા હોય ને તો અહીંયા મળી જાય છે. ગુલાબનો ભાવ તમે અંદાજે કેટલો માનતા છો મિત્રો? તમે ખાલી કોમેન્ટ કરો. વિડીયોને પોઝ કરી કોમેન્ટ કરી નાખો કે ગુલાબનો ભાવ તમે ક્યાંક નર્સરીમાં લેવા જાઓ તો કેટલાનો આવે બરાબર. પહેલાં વિડીયો કરીને વિડીયો પોઝ કરીને કોમેન્ટ કરી નાખો ને પછી હું તમને કહું. ચાલો તો મિત્રો એનો ભાવ છે ને અહીંયા ખાલી લગભગ 5 થી 10 રૂપિયાથી ચાલુ થાય ગુલાબનો છોડનો ભાવ. મિત્રો તમે માર્કેટમાં જાઓ ને તો જે વસ્તુ તમને 200 થી 150 લઈને 200 રૂપિયાની મળતી હોય ને જે હું તમને રાવણાની વાત કરું છું એ જ વસ્તુ એ જ રાવણા અહીં પડ્યા જો જોઈ લો એકદમ મિત્રો અહીંયા પથ્થારો થઈને પડ્યા એમ જો. નહીં કોઈ ખાવાવાળું નહીં કાંઈ. કેટલા રાવણા પડ્યા જો છે. આ બધા છે ને મિત્રો રાવણા છે. मुझे तो पता ही नहीं था. આપણે ભાઈ એક કલરના બે લીધા. આ શું છે? બે કલરના એક કોપી છે. આ આંબો છે ને આ આંબી કેરી છે. એક આંબો લીધો ને એક આંબી લીધી મિત્રો. ઘર ભેગું થાને ભાઈ. અને મિત્રો રાવણા ખાધા છે કોઈ મેં? ઓહો વાત પૂછો મેં એટલા રાવણા ખાધા હો મિત્રો. જો હા મારે મારે હા જીબ એ મિત્રો જો એક જો આ બાજુથી ચડાઈ કરે છે એક આ બાજુથી ચડાઈ કરે છે. આ જે નર્સરી ઊંધી હો ભાઈ. નહીં તમે કઈ સારું રહેવા દો. દાંત શું કાઢે? હા હાલવાનો રસ્તો પાછો બંધ. હવે મિત્રો અમે હે ને ક્યારું હે ને ગુલાબ ગોતી પણ ગુલાબ ક્યાંય મળતું નથી ગાઈસ. હા સાચું જો હું તમને ભૂલી ગયો. હું ગાઈસ બોલું તો હાલે. અત્યાર સુધી તું મિત્રો બોલતો હતો પણ ગાઈસ બોલી તો હાલે. ગાઈસ કાનું હાલે ભાઈ. તમે એ બધું દાદા હું ઠેકી જઈશ અહીંથી. આ જો આ ઠેકી ગયો લે. સરસ. આ મિત્રો ગુલાબ મળતા નથી. આવડી મોટી નર્સરી અને ગુલાબ મળતા નથી બોલો. બીજું બધું મળે. આ ખડ હોય એવું લાગે જો. આ ખડ આ રાવણો જો. આ રાવણો હા. એમ તો મને હે ને ગાઈસ થોડુંક હે ને મને હે ને એમ તો ગાઈસ ખબર પડે છે ગાઈસ. એ હું જાણ ત્યાં ઝાડવા ખાસ તો શું હોય
જો મિત્રો આ કેવડી નર્સરી છે, બહુ મોટી નર્સરી છે મિત્રો અહીંયા. અને તમે માગો ને એ વૃક્ષના છોડવા તમને મળી રહ્યા અહીંયા, અને સાવ સસ્તા ભાવમાં. તો મિત્રો આપણે લઈ લીધા ઝાડવા. જો આમાં છે નજી થોડાક જો અંદર પડ્યા છે. અને હવે આપણે રખડી ગોંડલ ગામની માલિપા ચારોના આટા મારી મિત્રો. હું કામ આટા મારી અમને નથી ખબર, પણ આટા મારી તઈને ભાઈઓ અમે રખડી, ભાઈઓ ને એક બેન રખડી. કાંઈ લેવાનું તો કાંઈ છે નહીં, હું કંઈક કરી આડા આવરું કાંઈક થાય હું સારું. હું શું ગોટી સીવી ભલે આ નહીં. જો મારી કોને ભૂલવાની ટેવ પડી ગઈ છે મિત્રો. નામ ભૂલાઈ જાય જોયું હોય એવું છે. નામ ભૂલાઈ જાય જોયું હોય એટલે એવું છે મિત્રો. જો અત્યારે હું એવી રીતે હું ફોન પકડું કે મને આમ એવું લાગે એમાં પડી જાય, પણ હવે શું કરું બાપા, પકડવું પડે. હા એટલી બધી એટીએમની બેંકનું ને એવું બધું છે. તમે બધી બેંકો જોઈ નહીં હોય મિત્રો. હા એવું જો આ પેટ્રોલ પંપ કહેવાય એને મિત્રો. આપને તો કદી દેખાતું તો મિત્રો આપણું કામ બધું નર્સરીનું બધું પૂરું થઈ ગયું. જો અત્યારે આ થેલો બેલામાં ઝાડવાનું બધું નાખી દીધું છે. અને હવે આવી ગયા છીએ આપણે માર્કેટ યાર્ડે મેથી લેવા. મેથી શું લેવા? મેથી. કારણ કે આપણે ભજીયાનો લગભગ પ્રોગ્રામ પાકો છે ને ભજીયાનું ભાઈ. હા જો એટલે જ મેથી લઈ ભજીયા ખાવાના છે મિત્રો. આજે ભજીયાનો પ્રોગ્રામ છે આપણે ત્યાં. તો એકચ્યુઅલીમાં આપણે થોડીક મેથી લઈ લઈએ, સારી મળે તો. અત્યારે માર્કેટ યાર્ડમાં આવી રહી મિત્રો. બહુ મોંઘી હો ભાઈ. તો આટલી બધી મોંઘી હોય મેથી? 40 રૂપિયાની એક પડી. એ પાછી આવડી મિત્રો. લાવી લ્યો ને હાલો ને ભાઈ ગમે એટલા. તો મિત્રો જો અત્યારે જો આ મેથી તમે આપણે હું તમને બતાવું. આવડી મેથી આવે. એકચ્યુઅલીમાં મિત્રો મેથીનું સિઝન નહીં ને, એટલે આવડી મેથી આવે. પણ તોય શું કરવું, લેવી પડે. હા ભાઈ બીજા અત્યારે ખોટી આવી મેથી લીધી. ખોટી કાંઈ નહીં, ખાવા લીધી. હા ભાઈ તો લેવી છે, પ્રોગ્રામ કરવો હોય તો લેવી પડે એકચ્યુઅલીમાં. તો મિત્રો આમાં છે જો કોથમીર છે, મેથી છે, આદુ છે, અને જો અહીંયા લીંબુ અત્યારે લેવાય છે. ટૂંકમાં ભજીયાને પૂરો પ્લાનિંગ હાલે અત્યારે. જો આ બેન આપણા જો વીણે છે, વીણો હરખાઈ વીણ જો જરાક. મોટા લેના, કાણાવાળા મત લેના. હા 250 ના 500 કરી નાખ ને. ના ભાઈ વીણતા આવડતું નથી તોય લે છે, તમે જોઈ શકો છો. પહેલી વખત લઉં આટલા થઈ જાય 250? વધી પડશે, 250 થઈ જાય? વધી પડશે, વધી પડે. 250 લેવા હો, 2.5 કિલો નથી લેવા. થઈ ગયા 500 થયા. જોઈ લ્યો વૈધા ને 500 ગ્રામ જેટલા. 500 ગ્રામ જેટલા તો વૈધા. મોસમ જો મિત્રો, મોસમ વરસાદ થઈ ગયો છે ચાલુ. આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. હો ભાઈ હવે બહુ થાક્યા. મિત્રો જો આ બધા એનો છોડવાનો રોપાનો બધા જો ભેરા કરીને છોકરા છે આ બધા. એને લઈ આવી ને જો આ બધા રોપવાનું કરે છે. આને જો કેટલા બધા રોપી નાખ્યા જો. હા અમારા હે ને આ એરિયાની હે ને એક માળી છે મિત્રો. માળી ઓલું બધું ઝાડવાનું ધ્યાન રાખે ને. અત્યારે જો બીજા બેન આવી ગયા છે એને લે કરીને. એક રોપ જો અહીંયા વાવી દીધો છે, અને એક રોપ અહીંયા વાવી દીધો છે. અને હજી એક જો આ બે પારી પડ્યા છે અહીંયા. અને મેન વસ્તુ એ કે મંદિરે મિત્રો તુલસી હોવા જરૂરી છે, એટલે આપણે અહીંયા તુલસી વાવી દીધા છે. નાના રોપ દેખાય, નાના રોપ દેખાય જો આ તુલસીના છે બે. એટલે મિત્રો આવું કામકાજ અત્યારે ચાલુ છે. હા જો બધા ક્યાં ઓલા બે હવે ક્યાં વાવવાના હે? વાવ હાલો. આયા કેવા કલરનું? લીલા કલરનું. બરોબર. પછી એક ઈ બાજુ વવાય, આયા કેવું?
એક ઈ બાજુ વવાય ને એક અહીંયા વવાય તોય થાય ને હાલે ને તોય કરો હાલો અને આયા ઉપર ગુલાબ આવશે હા બસ હાલે હાલો હાલો શું હાલે ઈને ફોગવાનું આ શું હાલે મિની વ્લોગર નાના નાના વ્લોગર શું હાલે તો મિત્રો આને કહેવાય પીઝાના રોટલા તમે ભૈરા ને હોય નહીં. આ હે ને મિત્રો તો એને આપણે એના ભજીયાનું કામકાજ થઈ ગયું ચાલુ તો જો આ બધી છીણાનો લોટ આ છે તેલ આ હાજીના આનું શું કહેવાય સાજીના ફૂલ કહેવાય અને ખાટી ખાટી આંબલી આ તેલ અને આ છે ખમણ ખમણ શું ખજૂર સીડલેસ ક્યાં લખેલું છે ભાઈ? અને આમાં હે ને મિત્રો આમાં હે ને બી નો આવે બી આમાં આમાં હાજુ હાલો આમાં હા સીડલેસ હાલો આમાં બી નો આવે એટલે આમાં હું એક્સપાયરી ડેટ આવે તો આવી રીતનું છે મિત્રો તો મિત્રો જો ફરી પાછું આપણું ભજીયાની ઈદ તૈયારી ચાલુ થઈ ગઈ છે આની પહેલાં હોતી જો આપણો વ્લોગ બનાવ્યો હતો ને શેનો વહી હોતી શેનો વ્લોગ બનાવ્યો હતો આપણે ત્યારે શું હતું પાઉંભાજી હતું ને એવું કંઈક હતું હા પાવ ભાજી હતું મારા બર્થડેમાં પાવ ભાજી હતું હા જો આના બર્થડેમાં આના બર્થડેમાં ત્યાં એનું આપણે નહોતું બનાવ્યું ટમેટા કોફતાનું નહોતું બનાવ્યું આપણે તો મિત્રો જો આ બધા મિત્રો લે 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 ઇગ્નોર મિત્રો ઇગ્નોર જો આ બધી તૈયારી પાછી થાય છે ભજીયા બનાવવાની જો કારણ કે વરસાદ આવી રહ્યો છે મિત્રો એટલા માટે આપણે ભજીયા બનાવવાના છે અને ચાલુ વરસાદે ભજીયા બનાવીને ખાવાના છે આપણે મિત્રો તો મજા જ આવી જાય મિત્રો આવી જાવ ખાવા હા આવી જાવ ખાવા દેખાય મિત્રો દેખાય જો તારે બેસી જવું છે તો બધા મંડ્યા જો ખાવા જો તો પેલા છે બેઠા છે આપણા બચ્ચા પલટી એટલે આ આપણા બચ્ચા પલટીમાં નથી આવતા એ તો ખાલી બેઠા હે તો જો આ જો ચટણી લઈને બેસી ગયા અને બચ્ચા પલટી હાટું સ્પેશિયલ છે બટેટાના ભજીયા મિત્રો અને આ બાજુ આપણા ફુવાના કારીગર ભજીયા એટલે આપણે ફુવા જ્યારે હોય ને ત્યારે આપણે ભજીયામાં બનાવવા માટે સ્પેશિયલ આપણા ફુવા છે કારીગર અને એના ભજીયા એટલે વાત જ પૂછોમાં મિત્રો એવા ભજીયા બનાવે સબસ્ક્રાઇબ કરી દેજો ભજીયા ખાવા આવશે મને કહી દો